નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 11માં એકાઉન્ટમાં ચેપ્ટર 1નો 5મો અને છેલ્લો વિડીયો આજે જોવાનો છે. છેલ્લા વિડીયોમાં આપણે હિસાબી પદ્ધતિ એ શું છે એનો ખ્યાલ મેળવ્યો હતો. એના ફાયદા, નુકસાન એટલે કે મર્યાદા એ આપણે શીખ્યા હતા. એમાં જે મુદ્દાઓની વાતચીત કરી હતી તમે એને રિફર કર્યું હશે, કારણ કે જ્યાં સુધી આપણને એ મુદ્દો શું છે એ ખ્યાલ નહીં હોય, આપણે એના વિશે વધુ અભ્યાસ નહીં કરી શકીએ. આજે આપણે શીખવાનું છે હિસાબી પદ્ધતિ ના ઉપયોગકર્તા કોણ છે. હવે હિસાબી પદ્ધતિ એટલે આપણે આપણી કંપની હોય, આપણી દુકાન હોય, આપણી પેઢી હોય કે જે હોય એનો હિસાબ રાખીએ. હવે સીધી વસ્તુ છે કે તમારા ઘરનો હિસાબ તાર મમ્મી પપ્પા રાખતા હશે, તો એમના ઉપયોગકર્તા એ બે પોતે જ હોય. તો એ પડોશી પૂછવા ના આવે કે તમારે આ વખતે કેટલું બજેટ છે, તમે કેટલો ખર્ચ કર્યો, કેટલી બચત કરી, એમ તમે પણ કોકને બાજુમાં કોકને પૂછતા નથી. તો આમાં કેમ આવો પ્રશ્ન છે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા કોણ છે? તો સીધી વસ્તુ છે કે જે વ્યક્તિની દુકાન હોય, જે વ્યક્તિની કંપની હોય, જેની માલિકી હોય એ જ ઉપયોગ કરતા હોય ને. તો આવો પ્રશ્ન કેમ બન્યો હશે? કોમર્સમાં તમારે જો ઊંડાણપૂર્વક સરસ શીખવું હોય તો દરેકમાં જાતે પ્રશ્નો મનમાં ઊભા કરતા શીખજો. તર્કવાળા પ્રશ્નો કે આવું કેમ છે, દરેકનું કારણ શીખવું જરૂરી છે. અને તમે જ્યારે દરેક વસ્તુ એકાઉન્ટ હોય કે સ્ટેટ હોય, ઇકો હોય કે બીઓ હોય, દરેક વસ્તુ કારણ સહિત શીખશો ને તો તમને મગજમાં ઓટોમેટિક ઉતરી હશે, તમારે ગોખવું નહીં પડે, એ તમને યાદ હશે લાંબા સમય સુધી. તો હિસાબી પદ્ધતિ જે કંપનીના હિસાબ જે હોય છે એનો ઉપયોગ એ માલિક જ કરે, બીજું કોણ કરે? તો આ પ્રશ્ન એ છે કે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા કોણ છે. એટલે કે આપણી કંપનીના જે હિસાબો જે છે એ માત્ર આપણા માટે નહીં, બીજા ઘણા લોકો માટે ઉપયોગી છે. જે મેં ગયા વિડીયોમાં સહેજ માહિતી તમને એની આપી હતી. તમે ગયા વિડીયોમાં જે શીખ્યા આપણે ફાયદાઓ, હિસાબી પદ્ધતિના ફાયદાઓ, એમાં નંબર 11 જોશું હતું અન્યને ઉપયોગી, એટલે આપણા સિવાય જે અન્ય હોય એમને ઉપયોગી. અને એમાં હું બોલી ગયો હતો કે અન્ય કયા કયા વ્યક્તિ છે જેને ઉપયોગી છે. બસ એના આધારે આ આખો પ્રશ્ન તમારો બન્યો છે. એટલા માટે દરેક વસ્તુ શીખવી જરૂરી છે, ક્યાંક ને ક્યાંક લિંક થતી હોય છે, કામમાં આવતી હોય છે. તો પ્રશ્ન શરૂ કરું છું. હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા કોણ છે? એટલે આપણા હિસાબો એનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો પહેલું સંચાલકો, એટલે આપણે પોતે. આપણે કંપનીના માલિક છીએ, આપણે સંચાલક છીએ, તો આપણા હિસાબો આપણે ખાસ જોઈએ છીએ કે ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણી કંપનીમાં નફો વધ્યો કે ઘટ્યો, વેચાણ વધ્યું કે ઘટ્યું, ગ્રાહકોની માંગ કેવી છે. હવે આ માંગ શબ્દ છે ને એ શબ્દ ઇકોનોમિક્સનો છે, અર્થશાસ્ત્રનો છે. માંગ એટલે ગ્રાહકો આપણી વસ્તુ કેટલી પસંદ કરે છે, કેટલી ખરીદવા આવે છે. માનો ગ્રાહકો આપણી વસ્તુ 50 પેકેટ લેવા આવ્યા તો શું કહેવાય? આપણી વસ્તુની 50 માંગ છે, એટલે 50 ગ્રાહકોએ 50 નંગની માંગ કરી છે, એટલે વસ્તુ માંગી છે. તો આપણે હિસાબી પદ્ધતિથી આ જોઈ શકીએ છીએ કે આપણી વસ્તુઓ ગ્રાહકોને પસંદ આવે છે, એની માંગ વધી રહી છે કે ઘટી રહી છે. જે વસ્તુ લોકપ્રિય થાય એ વધુ ખરીદવા આવે એટલે એની માંગ વધી રહી છે એવું કહી શકાય. તો જે સંચાલકો હોય છે, મેનેજમેન્ટ કહેવાય અંગ્રેજીમાં જેને, એ લોકો ખાસ આનો ઉપયોગ કરતા હોય છે. તો તમારે પણ તમારી જે માર્કશીટ બનતી હોય છે, જે માર્ક્સ તમે મેળવતા હોય છો, તો તમારે પણ એનું મનોમંથન કરવું જોઈએ કે તમારા માર્ક્સ સુધરી રહ્યા છે, ઘટી રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે. એ તમને ખ્યાલ આવશે કે તમારો અભ્યાસ કેવો થઈ રહ્યો છે, એનો અભ્યાસનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે કે ડાઉન થઈ રહ્યો છે.
બીજું છે શેર હોલ્ડર્સ. હવે આ શેર હોલ્ડર્સ શું છે? તો શેર અને હોલ્ડ, શેરને ધારણ કરનાર અને શેર હોલ્ડર્સ કહેવાય. પણ આ શેર શું છે? તો હું તમને એની વિસ્તૃત માહિતી વાણિજ્ય વ્યવસ્થામાં એક પ્રકરણ આવશે ત્યારે આપીશ. આખી સરસ તને સ્ટોરી કહીશ કે કઈ રીતે કંપની બને છે, એમાં શેર શું છે, શેરના કેટલા પ્રકાર છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી ડિબેન્ચર શું છે, લોન શું છે, બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્યારે શીખીશું. પણ હાલ ખાલી આપણે થોડો ખ્યાલ લઈએ છીએ કે આ શેર એટલે શું. તો સમજો કે તમારી કંપની છે, આપણે કંપનીના માલિક છે. તો જે વ્યક્તિઓ આપણા ઉપર વિશ્વાસ મૂકીને આપણને પૈસા આપે છે ધંધો કરવા માટે, એ વ્યક્તિએ આપણને આપણા શેર ખરીદ્યા કહેવાય. હવે શેરનો અર્થ થાય છે SHARE, શેર એટલે ભાગ. ટૂંકમાં એ વ્યક્તિએ આપણા ધંધામાં ભાગ મેળવ્યો છે. એણે આપણી પર વિશ્વાસ રાખીને આપણને કંપની ચલાવવા માટે પૈસા આપ્યા છે. હવે તમને એમ થાય તો આ તો બેંક જેવું થયું. જેમ બેંક લોન આપે છે, આપણે શીખ્યા કે બેંક લોન આપે છે અને તો પણ ખૂટે તો કોઈ વ્યક્તિ પૈસા વ્યાજે આપે છે, એને જેવું જ થયું. ના, આનાથી અલગ છે. કારણ કે બેંક લોન આપે કે વ્યક્તિ વ્યાજે પૈસા આપે, એ બંને જણા પૈસા પાછા માગશે. આપણી કંપની બંધ થાય, નુકસાન થાય તો પણ એ પૈસા પાછા માગશે. જ્યારે આ શેર વસ્તુ એવી છે કે જે વ્યક્તિ આપણને શેર તરીકે પૈસા આપ્યા છે અને કંપનીને નુકસાન ગયું તો એ પૈસા એના પણ ડૂબી ગયા. જેમ પૈસા આપણા ડૂબી ગયા એમ એના પણ ડૂબી ગયા. જસ્ટ લાઈક ભાગીદારી, કે બે ભાગીદારો હોય અને પૈસા લાવી ધંધો શરૂ કરે અને ધંધો ખોટમાં જાય તો નુકસાન બંને ભોગવે. એ રીતે જે વ્યક્તિ આપણા શેર ખરીદે છે એ પણ નુકસાન ભોગવશે. તો આ બેંક અને વ્યાજે આપતી વ્યક્તિ એ બંને કરતાં આ શેર હોલ્ડર્સ એટલા માટે અલગ છે કે એ પણ આપણા કંપનીના ભાગીદાર તરીકે જ કામ કરે છે. ભલે ઓછા પૈસા પણ એ પ્રકારના ભાગીદાર છે. નફો થાય તો આપણે એને ભાગ આપીશું નફામાં, નુકસાન થાય તો એના પૈસા પણ ગયા, પાછા માગતો નથી. એટલે શેર હોલ્ડર્સ આખી અલગ વસ્તુ છે. ટૂંકમાં એ શેર હોલ્ડર્સ પણ હિસાબ જોશે. કેમ? મેં હાલ વાત કરી કે એ પૈસા આપણને આપે છે અને નુકસાન થાય તો પૈસા એના ગયા, તો એ પૈસા રોકતા પહેલાં એ હિસાબ ચેક કરશે કે આપણી કંપની નુકસાન કરી રહી છે કે નફો કરી રહી છે. બરાબર? તમે પણ જે તે બેંકમાં ખાતું ખોલાવતી વખતે ખાસ વિચારો છો કે આ બેંક કેવી છે, એ વ્યાજ કેટલું આપે છે, ત્યારબાદ તમે તમારા પૈસા મહેનતના ત્યાં રોકો છો. એમ શેર હોલ્ડર્સ પણ કંપનીના પૈસા આપતા પહેલાં એ વિચારશે કે આ કંપનીનો ગ્રાફ કેવો છે, ઊંચો કે નીચો, નફો કરે નુકસાન કરે છે. એટલે હિસાબો જોઈ નક્કી કરશે કે આપણી કંપનીનો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે. એના આધારે એ નક્કી કરશે કે પૈસા રોકવા જોઈએ કે ન રોકવા જોઈએ. એટલે આપણા હિસાબો એક સંચાલકો માટે ઉપયોગી છે અને નંબર 2 શેર હોલ્ડર્સ જે વ્યક્તિઓ છે એમના માટે પણ ઉપયોગી છે. નંબર 3 છે સંભવિત શેર હોલ્ડર્સ. જે વ્યક્તિ હજુ આપણી કંપનીમાં પૈસા રોકે નથી, સંભવિત, શક્યતા. નંબર 2 શેર હોલ્ડર્સ એ આપણે કંપનીના હોલ્ડર જ છે, પૈસા રોકી ચૂક્યા છે અને હિસાબ જોવે છે કે મને નફો કેટલો મળવાનો છે. પણ નંબર 3 સંભવિત છે, એટલે કે કોઈ પણ કંપનીમાં પૈસા રોકતા પહેલાં એ ધ્યાનથી જોશે કે આમાં પૈસા રોકવા જોઈએ કે નહીં. તો નંબર 2 અને 3 હવે તમને હું સમજાવું છું એકદમ સાથે. તમને હાલ જે વાત કરી મેં તમને સમજાવવા માટે વાત કરી છે. હવે તમને હું વાત કહું છું આ હેડિંગ્સની, શેર હોલ્ડર્સ અને સંભવિત શેર હોલ્ડર્સ. તો નંબર 2 શેર હોલ્ડર્સ જે વ્યક્તિ આપણે કંપનીના શેર ખરીદી ચૂક્યા છે, જે હાલ આપણી કંપનીમાં શેર ખરીદ્યા છે એ શેર હોલ્ડર્સ. અને નંબર 3 સંભવિત કે જે વ્યક્તિ આપણી કંપની વિશે માહિતી પ્રાપ્ત કરી રહી છે અને કદાચ એ શેર હોલ્ડર ખરીદે તો એ સંભવિત શેર હોલ્ડર્સ. હવે આપને ખ્યાલ આવી ગયો હશે કે શેર હોલ્ડર્સ એટલે કે જે વ્યક્તિ આપણી પર વિશ્વાસ મૂકીને આપણને પૈસા આપે છે, ધંધામાં રોકે છે અને એ નફો નુકસાન બંનેમાં ભાગ લે છે. તો શેર હોલ્ડર્સ એ હાલ કંપનીમાં જોડાઈ ચૂક્યા છે. અને સંભવિત શેર હોલ્ડર્સ
જે કંપનીમાં ભવિષ્યમાં જોડાઈ શકે છે તો એ પણ આપણા હિસાબો ચેક કરશે અને એમને કેટલું વળતર મળશે એના આધારે એ નક્કી કરશે કે આ કંપનીમાં શેર હોલ્ડર્સ બનવા જેવું છે કે નહીં. નંબર 2 અને 3 ખાસ સમજો. નંબર 2 એ હાલ આપણા ભાગીદાર છે જ અને એ આપણો અભ્યાસ કરે છે કે મને નફો કેટલો મળવાનો છે. અને નંબર 3 એ જોડાઈ શકે છે. નંબર 4 લેણદારો, જે હાલ વાત કરી મેં કે જે વ્યક્તિ વ્યાજે પૈસા આપણને આપે છે લોન તરીકે. બેંક પણ એ પ્રકાર લેણદાર જ છે આપણા, પણ બેંક સિવાયના જે વ્યક્તિઓ જે છે જ્યાંથી પૈસા આપણે લાયા છે એ આપણા લેણદારો છે. તો લેણદારો પણ આપણને વધુ પૈસા ઉછીને આપવા કે કેમ એ નક્કી કરશે આપણા હિસાબ પરથી. દરેક વ્યક્તિ રોકાણ કરતાં પહેલાં જોખમ કેટલું છે એનો ખાસ અભ્યાસ કરવા માગતા હોય છે. દરેક વ્યક્તિ પોતાનું સેફ વિચારતા હોય છે, સલામતી વિચારતા હોય છે. તો લેણદારો પણ આપણને ઉછીના પૈસા કેટલા આપવા તે અંગે વિચારવા માટે આપણા હિસાબો ચેક કરે છે. તો એમને માટે પણ આપણા હિસાબો કામમાં આવે છે. 5 નંબર છે કર્મચારીઓ, જે આપણી કંપનીમાં કામ કરે છે, જે આપણા પગારદાર છે, આપણા એમ્પ્લોઈઝ છે, આપણા કર્મચારી છે, આપણા કારીગરો છે. એ લોકો પણ આપણા હિસાબો પરથી નક્કી કરશે કે એમને પગાર વધારો મળશે કે નહીં. જો કંપની નફો કરતી હશે તો 100% એમને પગાર વધારો પણ મળશે, બોનસ પણ મળશે, અન્ય લાભ પણ મળશે. એટલે કંપનીના હિસાબો ઓપન હોવા જોઈએ કે જેથી આ બધા વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકે અને કંપનીમાં રોકાણ કરવું કે કેમ વિચારી શકે. અને કર્મચારી જે હોય એમને પગાર વધારો મળશે કે નહીં, બોનસ મળશે કે નહીં, આ વર્ષે અન્ય લાભ મળશે કે નહીં, એનો ખ્યાલ લઈ શકે છે. અને જો નુકસાન કરતી કંપની હોય તો નોકરી રહેશે કે નહીં એનો પણ ખ્યાલ આવે છે. કારણ કે કંપની બંધ થવાની તૈયારીમાં હોય, નુકસાન કરતી હોય, ઓર્ડર જ ના મળતો હોય કોઈ વસ્તુ બનાવવાનો, તો એટલા કર્મચારીને પગાર આપીને રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. તો એવા સંજોગોમાં ઓછું કામ હોય તો વધારે પડતા જે કર્મચારી હોય એમને નોકરીમાંથી આપણે છૂટા કરવા પડે છે. તો એમની સલામતી કેટલી નોકરીની છે એ પણ એ ત્યાંથી જોઈ શકે છે. તો આમ કર્મચારીઓને પણ પોતાનું સ્ટેન્ડ, પોતાનો જે જગ્યા છે કંપનીમાં એ કેટલી સલામત છે, એમાં લાભ મળશે કે નહીં મળે એ નક્કી કરી શકે છે. 6 છે વેરા અધિકારી. આપણા ત્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના ટેક્સ વેરા ઉઘરાવે છે. તો આ વેરા અધિકારી જે હોય, ટેક્સ ઓફિસર્સ, ટેક્સ ઓથોરિટીઝ, એ લોકોને પણ આપણા હિસાબ પરથી ખ્યાલ આવે છે કે આ કંપનીનો આ વર્ષે અંદાજિત વેરો મારે કેટલો લેવાનો થાય છે. તો જે ગણતરી હોય છે એના આધારે એ નક્કી કરી શકે છે કે આશરે કેટલો ટેક્સ મને આ કંપની તરફથી મળે એમ છે. એટલે વેરા અધિકારી માટે પણ આપણી હિસાબી માહિતી ખૂબ અગત્યની છે. 7મું ગ્રાહકો એટલે કસ્ટમર્સ, જે ગ્રાહકો આપણી વસ્તુ ખરીદે છે તો કંપનીના હિસાબ પરથી એમને પણ ખ્યાલ આવશે કે કંપની જે વસ્તુ બનાવી રહી છે એ વસ્તુ બનાવતા એમને કેટલી પડતર થાય છે, કેટલો ખર્ચ થાય છે. હવે માની લો કે એ વસ્તુની વેચાણ કિંમત 150 રૂપિયા હોય અને ગ્રાહક હિસાબ પરથી જાણે કે કંપનીને આ વસ્તુ બનાવતા 120 રૂપિયા ખર્ચ થાય છે, તો ગ્રાહક જાણશે કે કંપની એક વસ્તુ ઉપર ₹30 નફો કરી રહી છે. પણ વેચાણ કિંમત 150 રૂપિયા હોય અને પડતર માત્ર 60 રૂપિયા હોય તો ગ્રાહક સમજી જશે કે કંપની એક વસ્તુ ઉપર ₹90 નફો કરી રહી છે, જે વધારે પડતો છે. તો આમ ગ્રાહક પણ વસ્તુ ખરીદતા પહેલાં એ હિસાબ જોઈને નક્કી કરી શકશે કે કંપની ગ્રાહકનું શોષણ કરે છે કે વાજબી ભાવે વસ્તુ પૂરી પાડે છે. તો એના આધારે એ ગ્રાહક તરીકે એ કંપની વસ્તુ ખરીદવી કે ના ખરીદવી એનો પણ નિર્ણય લઈ શકે છે. 8મું છે વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે ફોરેન ડિપાર્ટમેન્ટ. અન્ય દેશમાંથી આપણા દેશમાં આવે અને આપણી કંપનીમાં પૈસા રોકાણ કરે એને કહેવાશે વિદેશી સાહસિકો, જે સાહસ કરે છે.
કારણ કે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં આખું વિશ્વ એક ગામડું બની ગયું છે, એટલે કે દરેક વ્યક્તિ સંપર્ક બહુ જલ્દી કરી શકે છે. અમેરિકા હોય કે જાપાન હોય કે કેનેડા હોય, તમે એક સેકન્ડમાં એમને ફોન કરીને વાતચીત કરી શકો છો અને ડીલ કરી શકો છો. તમે વિડીયો કોન્ફરન્સ પણ કરી શકો છો. તો હવે વિદેશ વેપાર સરળ બન્યો છે. તો વિદેશથી જે સાહસિકો હોય, જે ભારતમાં આવ્યા છે સારી કંપનીની શોધમાં કે મારે ત્યાં પૈસા રોકવા છે, તો એ લોકો પણ હિસાબ જોશે અને નક્કી કરશે કે કઈ કંપનીમાં કેટલા પૈસા રોકવા એ વધુ હિતાવહ છે. તો માત્ર ભારતીયો માટે નહીં, વિદેશીઓ માટે પણ આપણી હિસાબી પદ્ધતિ, આપણા હિસાબો એ કામમાં આવે છે. 9મું છે નિયમનકારી સંસ્થાઓ. નિયમન એટલે એ પ્રકારનું આયોજન કરવું, ગાઈડન્સ આપવું, નિયમ બનાવવા, રૂલ્સ બનાવવા. તો સરકારે સામાન્ય પ્રજાને નુકસાન ન થાય તે હેતુથી 2 સંસ્થા બનાવી છે. એક છે સેબી, SEBI, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, અને બીજું છે IRDA, IRDA. આવી સંસ્થાઓ જે છે ને એ અમુક નિયમ બનાવે છે કે એ નિયમને આધારે જ પછી કંપનીઓએ કામ કરવાનું હોય છે, જેથી ગ્રાહકનું બહુ શોષણ ના થાય અને નુકસાન પણ ન થાય. એટલે પ્રજા માટે જે નિયમ બનાવવાના છે એ નિયમ બનાવવા માટે પણ આ હિસાબી પદ્ધતિ કામમાં આવે છે કે કંપનીની જે હિસાબી પદ્ધતિ છે, જે હિસાબો છે, એને આધારે એ નક્કી કરશે કે આપણે કયા નિયમ બનાવવા છે. તો આ સેબી અને IRDA જેવી સંસ્થાઓ માટે આ નિયમ બનાવવા માટે પણ એ હિસાબો ઉપયોગમાં આવે છે. 10મું છે વ્યવસાયી સંસ્થાઓ. તો જે સંસ્થાઓ આ હિસાબ તૈયાર કરી આપે છે એને કહેવાય વ્યવસાયી સંસ્થાઓ. હવે સીધી વસ્તુ છે કે દરેક કંપનીનો માલિક કે દરેક દુકાનનો માલિક એટલું કદાચ ન પણ ભણ્યા હોય, છતાં પણ એ પોતાની બુદ્ધિશક્તિથી આવો સરસ બિઝનેસ કરતા હોય, તો હિસાબો વ્યવસ્થિત લખવા એક સારી પેટર્નથી એ દરેકને ન પણ ફાવતું હોય, તો એ અન્ય આવી સંસ્થાઓ, જે વ્યવસાયી સંસ્થાઓ છે, એમની પાસેથી એ હિસાબ લખાવે છે. જેમ કે CA, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પછી CS, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી. આવી ઘણી બધી સંસ્થાઓ છે જે હિસાબો તૈયાર કરી આપે છે. તો CA હોય, CS હોય, એ કોમર્સ ફેકલ્ટીના બહુ ટોપ લેવલના કોર્સ છે બધા. તો જે CS થયા હોય, CA થયા હોય, એમને કામ સોંપવામાં આવે છે અને એ પોતાની બુદ્ધિશક્તિથી, આવડતથી આપણા હિસાબ તૈયાર કરી આપે છે. એના માટે એ આપણી કંપનીમાં થયેલા બધા જ વ્યવહારોનું લિસ્ટ માંગે છે કે જેને આધારે એ આખા વર્ષના હિસાબો તૈયાર કરી શકે. આપણે એક શબ્દ શીખ્યા હતા, વાઉચર, કે લેખિત દસ્તાવેજ છે વ્યવહાર થયાની સાબિતી. તો જેટલા પણ નાના વ્યવહાર થયા હોય એ બધાના વાઉચર્સથી લઈને બધા બિલની રસીદથી માંડીને તમામ જે ડોક્યુમેન્ટ્સ હોય એ બધા સાચવી રાખવા પડે અને એને આધારે એ આપણે આ હિસાબો તૈયાર કરી આપે છે. તો વ્યવસાયી સંસ્થાઓ જે આપણને કામમાં આવવાની છે એમના માટે પણ આપણા હિસાબો ઉપયોગમાં આવે છે, જેથી એ આપણા માટે યોગ્ય હિસાબો એની એક સરસ પેટર્નથી તૈયાર કરી શકે. નંબર 11 છે સંશોધકો અને વિશ્લેષકો. આ એવી સંસ્થાઓ છે જે દરેક કંપની ઉપર અભ્યાસ કરે છે અને પોતાની રીતે એક રેન્કિંગ આપતા હોય છે. તમે જુઓ કે તમે અમુક જગ્યા એવા વિડીયોઝ કે એવા જોતા છો ફોટા કે જેમાં 2019માં કઈ કઈ કંપનીઓ નફો કેટલો કર્યો એનું લિસ્ટ તૈયાર કરતા હોય છે. તો એ સ્વતંત્ર વ્યક્તિ છે, એ જાતે આ બધું અનુમાન કરતા હોય છે અને બનાવતા હોય છે કે આ વર્ષે ટોપ નંબર 1 કંપની આ, નંબર 2 આ, નંબર 3 આ. તો જે વ્યક્તિ આવું કામ કરે છે કે જેને લિસ્ટ બનાવવું છે કે કયા અભિનેતા, કયા હીરોએ આ વર્ષમાં સૌથી વધુ કમાણી કરી, કે 2019માં ટોપ 5 અભિનેતા કયા છે, તો આવી બધી માહિતી રજૂ કરતા હોય છે. એમના માટે આ જરૂરી છે. માનો કોઈ સંસ્થા છે તો 2018માં કઈ ટોપ 5 કંપની હતી એ લિસ્ટ બનાવવું હોય તો એના માટે એને બધી કંપનીનો અભ્યાસ કરવો પડશે
અને ત્યારબાદ એ જોઈ શકશે કે કઈ કંપની એ નંબર 1 પર છે, નંબર 2 પર છે, 3 પર કે 5 પર, એ રીતે જે તો નંબર આપવા હોય એ આપી શકે છે. અને બીજા રોકાણકારો જે હોય છે આપણા શેર હોલ્ડર્સ, એ આવી કંપનીઓની લિસ્ટ વાંચે છે અને નક્કી કરે છે કે મારે ક્યાં રોકાણ કરવું જોઈએ. આપણે નંબર 3માં શીખ્યા સંભવિત શેર હોલ્ડર્સમાં, તો એમાં વ્યક્તિ પોતે હોશિયાર હોય તો જાતે હિસાબ જોઈને નક્કી કરી શકે છે. પણ વ્યક્તિ પોતે હોશિયાર ન હોય તો આવી કોઈ સંશોધકો હોય, કોઈ વિશ્લેષકો હોય, એમણે એક રજૂ કર્યા હોય લિસ્ટ, તો એમાંથી પણ એ જાતે વિચારે છે કે મારે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ અને કઈ કંપની નંબર 1 પર છે કે જેમાંથી મને સારામાં સારું વળતર, નફો મળે એમ છે. તો આવા જે સંશોધકો હોય છે એમના માટે પણ લિસ્ટ બનાવવા માટે પણ કંપનીની પ્રગતિ કેટલી છે, નફાકારકતા કેટલો છે, વિકાસ કેટલો કર્યો છે, કંપની કેટલી સ્થિરતા રાખી છે, વેચાણ કેટલું વધી રહ્યું છે, એ બધી માહિતી માટે હિસાબો જરૂરી છે. અને છેલ્લું સરકાર, ગવર્મેન્ટને પણ ખ્યાલ આવે કે અમારા રાજ્યમાં જે કંપનીઓ છે એ કેવું પ્રદર્શન કરી રહી છે, એમને શું હેલ્પની જરૂર છે, રોકાણ કેટલું આવી રહ્યું છે, એમાંથી વળતર કેટલું મળે છે, એના આધારે એ રાજ્યની સ્થિતિ કેવી છે એ દર્શાવવા માટે પણ એના હિસાબો એમને જરૂરી છે. તો આ હતા 12 મુદ્દા. હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા કોણ છે અને એ ઉપયોગકર્તાઓને આ કઈ રીતે ઉપયોગમાં આવે છે, એ 12 મુદ્દા આ રીતે આપણે સમજ્યા. જેટલી પણ થિયરી છે, હું ફરી કહું છું કે તમારે એ નથી ગોખવાની, નથી પરીક્ષામાં આવવાની, છતાં પણ અભ્યાસ કરો, કારણ કે તમે જ્યાં સુધી સમજશો નહીં, ચેપ્ટર 2 કે જે દાખલાની શરૂઆત છે એકાઉન્ટની, એમાં તમને બહુ ખ્યાલ નહીં આવે. એટલે આ બધા જે તમે માહિતી આપું છું એ ગોખશો નહીં, ખાલી સમજો. હું જે કહું છું એ મગજમાં ઉતરવું જોઈએ, બસ સમજણ પડવી જોઈએ. યાદ રહે કે ના રહે એ અલગ વસ્તુ છે, પણ તમે સમજ્યા છો ખરા તો આગળ વાંધો નહીં આવે. અને સમજ્યા હશો તો તમે તમારી ભાષામાં લખી શકશો. તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન કે જે ખૂબ અગત્યનો છે, હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. કે તમે જે હિસાબ તૈયાર કરો છો એમાં કયા ગુણ હોવા જોઈએ. કારણ કે તમે જુઓ કે 12 જેટલા વ્યક્તિઓ એનો ઉપયોગ કરવાના છે, માત્ર તમે નહીં, તમારા સિવાય બીજા 11 વ્યક્તિઓ ઉપયોગ કરવાના છે. તો એ વ્યક્તિને ઉપયોગમાં આવે એટલા માટે તમારા હિસાબમાં ગુણ સારા હોવા જોઈએ. તો કયા ગુણ હોવા જોઈએ? તો હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. પહેલું છે સમજ ક્ષમતા. તમારા હિસાબો એવી સરળ ભાષામાં રજૂ થવા જોઈએ કે જે તે વ્યક્તિ એ તરત સમજી શકે. એમાં બધી વિગતો યોગ્ય હોવી જોઈએ, સરસ ગોઠવણીવાળી હોવી જોઈએ, અઘરી ભાષા ન હોવી જોઈએ. તો આ રીતે સરસ હેતુસર યોગ્ય સ્વરૂપમાં હોવી જોઈએ અને વિગત સંપૂર્ણ હોવી જોઈએ, કોઈ વિગત ખૂટતી ન હોવી જોઈએ. તો આ રીતે બધી વિગતો સરળ ભાષામાં આપ લખશો તો જ એ સમજી શકશે. તમે જુઓ કે એ 12 જે આપણે લિસ્ટ શીખ્યા આગળ કે 12 વ્યક્તિ એનો ઉપયોગ કરવાના છે, એ બધા વ્યક્તિઓ એકાઉન્ટ શીખ્યા હોય એવું ક્યાં જરૂરી છે? જે વ્યક્તિ તમારા શેર ખરીદવાના હોય, જે લેણદાર તમને પૈસા આપીને લેણદાર બનવા માંગતા હોય, એ બધા જે ગ્રાહકો છે એ બધા એકાઉન્ટ ભણ્યા હોય ક્યાં જરૂરી છે? તો તમારા હિસાબો સમજી શકાય એવી ક્ષમતાવાળા હોવા જોઈએ. એટલે કહેવાય સમજ ક્ષમતા, કે સામેવાળી વ્યક્તિને એકદમ સરળ ભાષામાં સમજી શકે એવા હિસાબો તમારે રજૂ કરવા જોઈએ. નંબર 2 છે સુસંગતપણું. એટલે તમારા દરેક હિસાબમાં એક સુસંગતતા હોવી જોઈએ. જેમ કે તમે રજૂ કરો કે અમારી કંપની પાસે આટલી મિલકતો છે, પણ એ મિલકતો ગીરવે મૂકેલી છે કે પોતાની છે, એની ઉપર લોન લીધેલી છે એટલે એની ઉપર બોજો છે, બોજો એટલે લોન. તમે જુઓ કે અમુક કંપની પોતાની મિલકત ગીરવે મૂકે અને બદલીમાં લોન લેતા હોય છે, તો એ મિલકત પર બોજ કહેવાય. કેમ? એ લોન નહીં ચૂકવો તો એ મિલકત વેચીને એ લોકો લોનની ભરપાઈ કરી શકે છે. તો મિલકત પર કોઈ લોન ન હોય તો એ બોજા મુક્ત કહેવાય. તો તમે જે મિલકત દર્શાવી છે એ બધી મિલકતો બોજા મુક્ત છે,
લોન મુક્ત છે, તમારી પોતાની છે, કઈ રીતની છે, એની કિંમત કેટલી છે, એ બધી માહિતી પણ દર્શાવવી જોઈએ. એને કહેવાય સુસંગતપણું, કે સંપૂર્ણ માહિતી આપો. અને તો નક્કી થાય કે તમારી કંપનીમાં રોકાણ કરવા જેવું છે કે નહીં. તો આજના બંને પ્રશ્નો સુસંગત છે. પ્રશ્ન એકમાં શું શીખ્યા આપણે કે હિસાબોનો ઉપયોગ કોણ કરે છે, અને નંબર 2 શું શીખી રહ્યા છે કે હિસાબો કેવા હોવા જોઈએ કે એ ઉપયોગકર્તાઓને સમજમાં આવી જાય અને કામમાં આવવા જોઈએ. તો સુસંગતપણું. નંબર 3 છે વિશ્વસનીયતા. તમે જેટલી પણ તમે માહિતી રજૂ કરી છે એમાં કોઈ ખોટી માહિતી, ગેરકાનૂની માહિતી, ખામીવાળી માહિતી ન હોવી જોઈએ. એ માહિતી વિશ્વસનીય હોવી જોઈએ કે એ બાર વ્યક્તિને વાંચીને તરત જ વિશ્વાસ આવી જાય કે આ બધી માહિતી સાચી છે. તટસ્થ રીતે માહિતી હોવી જોઈએ, કોઈ ભેદભાવ વગરની માહિતી હોવી જોઈએ. કારણ કે એનો ઉપયોગ તમે જુઓ કે ઘણા બધા વ્યક્તિઓ કરી રહ્યા છે. તો તમારા ઉપર વિશ્વાસ હશે તો જ ગ્રાહક વસ્તુ ખરીદશે, શેર હોલ્ડર્સ શેર ખરીદશે, લેણદાર પૈસા આપશે. કારણ કે તમારે કંપની ચલાવવાની છે, એટલે વિશ્વસનીયતા ખૂબ જરૂરી છે. ચોથું છે તુલનાત્મકતા. આપણા હિસાબમાં આ ખાસ ગુણ હોવો જોઈએ, તુલનાત્મકતા, કે જેથી આ જે 12 વ્યક્તિ જે આપણા ઉપયોગકર્તાઓ છે એ આપણી કંપનીની તુલના અન્ય કંપની પાસે પણ કરી શકે, અને આપણા જ જૂના વર્ષના હિસાબ સાથે સરખામણી કરીને આપણી પોતાની સરખામણી પણ કરી શકે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણી કંપનીએ કેટલું સારું કે ખરાબ પ્રદર્શન કર્યું છે, અને અન્ય કંપનીની સરખામણીમાં પણ આપણે કેટલા આગળ કે પાછળ છીએ. તો તુલના હંમેશા થાય 2 રીતે, બીજા પાસે પણ થાય અને પોતાના ગયા વર્ષના હિસાબ પાસે પણ કરી શકીએ છીએ. તો આ 4 જે ગુણ છે, સમક્ષમતા, સુસંગતપણું, વિશ્વસનીયતા અને તુલનાત્મકતા, એ 4 ગુણ હશે આપણી હિસાબી પદ્ધતિમાં તો આ 12 વ્યક્તિઓને એ કામમાં આવશે અને એનો ઉપયોગ કરીને એ નક્કી કરશે કે કંપનીમાં રોકાણ કરવા જેવું છે કે નહીં. તો અહીંયા ચેપ્ટર 1ના જે અગત્યના મુદ્દાઓ હતા એની ચર્ચા પૂરી થાય છે. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે પ્રકરણ 2 શરૂ કરીશું. યાદ રાખજો, પ્રકરણ 2 થી આપણે એકાઉન્ટનો મુખ્ય પાયો શરૂ થાય છે. તો એમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શાંતિપૂર્વક શીખવાનું છે. દરેક વસ્તુ આપણે એમાં એકદમ ક્રમસર આવવાની છે. જેમ કે પ્રકરણ 2 છે વ્યવહારની દ્વિઅસર. તો વ્યવહાર શું છે એ આપણે શીખ્યા પારિભાષિક શબ્દોમાં. એની 2 અસર કઈ છે હવે શીખીશું આપણે. પછી ખાતાના પ્રકાર કેટલા છે એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે. એના માટે જે શબ્દો શીખ્યા છે 30, એ 30 શબ્દો તમે ખાસ યાદ રાખજો. જે પ્રશ્નોની ચર્ચા કરી છે એ તમે હાલ સમજ્યા એટલે બહુ થઈ ગયું, હવે તમારે ગોખવાની જરૂર નથી. પણ 30 શબ્દો તો તમે ખાસ રોજ વાંચન કરતા રહેજો, તો જ તમને પ્રકરણ 2 અને 3 આવડશે. કારણ કે પ્રકરણ 3 આમનોંધ જે છે ને એ આપણે એકાઉન્ટનો મૂળ ચોપડો છે, અને આમનોંધ પરથી જ બધા દાખલા ગણાય. ધોરણ 12માં એકાઉન્ટમાં બંને ભાગમાં જેટલા પણ દાખલાઓ છે એ બધા આમનોંધ પરથી જ ગણાય છે. જેમ ઘડિયા આવડે તો જ ગુણાકાર આવડે ને, બસ એ રીતે. એટલે આમનોંધ શીખવા માટે પ્રકરણ 2 ખાસ શીખવું જરૂરી છે, અને પ્રકરણ 2 શીખવા માટે એ 30 શબ્દો તમને સમજેલા હોવા જોઈએ. વ્યાખ્યા શબ્દશઃ યાદ ન હોય તો ચિંતા ના કરતા, પણ એનો અર્થ તમે સમજેલા હોવા જોઈએ. તો નેક્સ્ટ જે વિડીયો જોતા પહેલાં તમે 30 શબ્દો ખાસ એકવાર ફરીથી વાંચી લેજો. આવજો.